નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। દેશભરમાં બોરવેલમાં પડીને બાળકો મરી જવાની ખબરો થોડા અંતરે આવતી જ હોય છે। તેવો જ એક કિસ્સો હાલ અમરેલીમાં બન્યો છે। અમરેલીના સુરાપુર ગામ ખાતે એક શ્રમજીવીની 1.5 વર્ષની બાળકી જે છે તે બોરવેલમાં પડી ગઈ હતી। ખેતરમાં કામ કરતા દંપતીએ પોતાની બાળકીને ત્યાં રમવા માટે મૂકી હતી। તેવા જ સમયે બાળકી બોરવેલમાં પડી ગઈ અને તેના પછી દંપતીને જાણ થતાં તેઓએ તરત જ 108ને બોલાવી હતી। 108 પોલીસનો કાફલો અને એનડીઆરએફની ટીમ આ બધાની 17 કલાકની મહેનત બાદ આરોહીને બોરવેલમાંથી કાઢી તો લેવામાં આવી, પણ આખરે તેને દમ તોડી દીધો। એટલે કે 1.5 વર્ષની બાળકી 17 કલાકની જંગ પછી આખરે જીવ હારી ગઈ। મળતી માહિતી મુજબ બપોરના 12:30 વાગ્યાની આસપાસ આરોહી ખેતરમાં રમતી હતી। તેવા સમયે તે બોરવેલમાં ખાબકી હતી અને તેના પછી પોલીસ અને એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી। તાત્કાલિક બધા ત્યાં પહોંચી ચૂક્યા હતા। તેના પછી બોરવેલમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા અને કેમેરાની મદદથી આરોહીની હલચલ જે છે તેને કેપ્ચર કરવામાં આવી હતી। તેના પછી રોબોટની મદદથી તેનું માથું પકડીને તેને બોરવેલમાંથી કાઢવામાં આવી અને તાત્કાલિક તેને નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવી, પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને તબીબોએ મૃત ઘોષિત કરી। આ જે બોરવેલનો ખાડો છે તે 500 ફૂટ ઊંડો હોય તેવી વાત જાણવામાં આવી હતી અને આરોહી જ્યાં ફસાઈ હતી તે 45 થી 50 ફૂટની આસપાસ આરોહી ફસાઈ હતી અને તેના પછી તેને ભારે જહેમત બાદ કાઢવામાં આવી હતી। વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી આવા કિસ્સાઓ ગુજરાતમાં પણ બનતા આવ્યા છે। જામનગર, દ્વારકા અને અમરેલીમાં આવા કિસ્સાઓ વારંવાર બનતા જોવા મળી રહ્યા છે। એટલે મા બાપ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। પોતાના બાળકોને આવી રીતે ખુલ્લા ક્યાંય ન મૂકવા અને આજુબાજુમાં જો આવું કંઈ પણ તમને ખોદકામ દેખાતું હોય ત્યાંથી તમારા બાળકને ખૂબ દૂર રાખવા।